વડોદરાની એમએસ યુનિવર્સિટી ફરી વિવાદોમાં ઘેરાઈ છે। એમએસયુના પ્રોફેસર સમીર શાહ વિવાદમાં આવ્યા છે। એબીવીપીના આવેદનની પોસ્ટ સોશિયલ મીડિયામાં શેર કરી હોવાનો આક્ષેપ છે। વિદ્યાર્થીઓના ગ્રુપમાં પોસ્ટ શેર કર્યાનો આક્ષેપ। એનએસયુઆઈએ પોલિટેકનિક કોલેજ ખાતે દેખાવ કર્યા। રાષ્ટ્રીય સંગઠન એબીવીપીના જે વિદ્યાર્થી નેતાઓ હતા તેમનો જે સિમ્બોલ હતો તેમની જે ઓળખ હતી તેના સાથેના ફોટોગ્રાફ્સ ટીવાય મેકેનિકલના ગ્રુપમાં તેમણે શેર કર્યા છે। એઝ અ પ્રોફેસર કોઈ બી આવી પોલિટિકલ એક્ટિવિટી ના થવી જોઈએ તે તેમને નીતિ નિયમનું ભાન હોવું જોઈએ। અગાઉ પણ આ જ પ્રોફેસર આવી બધી વાતોમાં વિદ્યાર્થીઓ સાથે પાર્શિયાલિટીની વાત હોય ત્યારે આ સરનું નામ આગળ આવતું રહ્યું છે। આજે એનએસયુઆઈ દ્વારા ઉગ્ર આંદોલન કરીને ડીન સરને અમને આવેદન આપવામાં આવ્યા છે કે જે બી આવા પ્રોફેસરો છે, જે બી આવી એક્ટિવિટી કરી રહ્યા છે અને જે બી કોઈ સંગઠન માટે પોલિટિકલ એજન્ટ તરીકે જે કામ કરી રહ્યા તેમને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે। અને જે ડીડીસી નો સિલેબસ આવે એ પ્રમાણે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ હતું એટલે મેં કહ્યું કે ભાઈ એ તૈયાર કરજો। પછી 2 દિવસ પહેલા આવો કોઈ મેસેજ આવ્યો, મને તો ખ્યાલ નહીં આ એબીવીપી છે તે શું છે, તો મેં જસ્ટ છોકરાઓને કર્યું। એ કોઈ ઓફિશિયલ ગ્રુપ નતું, ટીવાય મેકેનિકલનું હતું। છોકરાઓએ મને એડ કર્યો હતો એટલે મેં જસ્ટ શેર કર્યું કે ભાઈ ફાઇનલ યરના સબ્જેક્ટ પણ પૂછાઈ શકે તો તૈયારી કરજો। એટલે મેં જસ્ટ છોકરાઓને શેર કર્યું। મારા ધ્યાનમાં આવ્યું એબીવીપી છે એવું મેં મેસેજ ડિલીટ બી કરી દીધો અને મેં ચોખવટ બી કરી કે ભાઈ ફોરવર્ડેડ હેઝ રિસીવ। અમરેલીમાં કૂવામાંથી 3 મૃતદેહ મળતા ચકચાર મચી છે। લાલાવદર ગામમાંથી મળ્યા છે મૃતદેહ। ખેતમજૂરી કરતા 3 વ્યક્તિના મૃતદેહ મળ્યા છે। ફાયર વિભાગની ટીમે 3 મૃતદેહ બહાર કાઢ્યા અને સાંસદ નારણ કાછડિયા પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે। હવે આપઘાત છે, હત્યા છે, તેનું કારણ હજુ પણ અકબંધ છે। આ અંગે તપાસ ચાલી રહી છે। તો કૂવામાંથી 3 મૃતદેહ મળ્યા છે। કોના મૃતદેહ છે, કઈ રીતે કૂવાની અંદર પહોંચ્યા તે અંગે હાલ તપાસ ચાલી રહી છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા રાજન કડિયા પાસેથી। જી રાજન, 3 મૃતદેહ મળી આવ્યા છે, કોના મૃતદેહ છે અને આત્મહત્યા છે, હત્યા છે, આ અંગે તપાસમાં કોઈ ખુલાસો? સંધ્યા, જે 3 મૃતદેહો મળ્યા છે એ પરપ્રાંતીય ખેત મજૂરોના મૃતદેહ છે અને તેમાં 2 મહિલા અને 1 પુરુષ છે। અત્યારે પ્રાથમિક વિગત એવી છે કે પતિ પત્ની અને મૃતક મહિલાની બહેન આ 3 વ્યક્તિઓ લગભગ 2 દિવસ પહેલા કૂવામાં પડી ગયા હોવાની જાણકારી છે। આજે તેમના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે ફાયરની મદદથી અને પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે કે આ કયા કારણોસર આ ઘટના બની। અત્યારે હાલ પણ પોલીસ કાફલો ઘટના સ્થળે છે ને મૃતદેહોને પીએમ અર્થે મોકલવામાં આવ્યા છે। સંધ્યા, અચ્છા, ખબર કેવી રીતે પડી કે કૂવામાં મૃતદેહ છે? કોને જાણ થઈ પહેલા? સંધ્યા, અત્યારે પ્રાથમિક માહિતી એવી છે કે ખેડૂત છે છેલ્લા 2 દિવસથી પોતાની વાડીએ ગયા નહોતા અને આ ખેત મજૂરો છે ત્યાં રહીને જ તેમના ખેતી કામ કરતા હતા, પરંતુ આજે સવારે ખેડૂત પોતાની ખેતરે ગયા, વાડીએ ગયા ત્યારે એમને ધ્યાનમાં આવ્યું કે આ મજૂરો અહીં છે નહીં। આસપાસ તપાસ કરતા કૂવામાં મૃતદેહો હોવાની જાણકારી મળી હતી ને ત્યારબાદ તેમણે પોલીસ અને ફાયરને જાણ કરતા મૃતદેહો લગભગ 2 કલાકની જહેમત બાદ 3 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા। સંધ્યા, જી આપનો આભાર। અમદાવાદમાં ફાયરિંગના લાઈવ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। 2 થી 3 રાઉન્ડ ફાયરિંગનો બનાવ બન્યો છે। ચાંદખેડાના તપોવન સર્કલ પાસે આ બનાવ બન્યો છે। અમદાવાદમાં ફાયરિંગનો વિડીયો વાયરલ થયો છે। ફાયરિંગના બનાવમાં કોઈ જાનહાનિ નથી થઈ। પોલીસનો કાફલો પણ ઘટના સ્થળ પર પહોંચ્યો। ફાયરિંગ કરનાર કોણ હતો અને તેની ઓળખ હજુ પણ નથી થઈ। ફાયરિંગ કરનાર સામે પ્રતિકાર કરતો શખ્સ કેમેરામાં કેદ થયો છે। ફાયરિંગ કરનાર સામે પથ્થર મારી પ્રતિકાર કર્યો છે અને કયા કારણસર આ ફાયરિંગ થયું છે તે અંગે તપાસ ચાલી રહી છે। તો સીસીટીવી સામે આવ્યા છે અને જેમાં એક શખ્સ હાથમાં ગન લઈને ફાયરિંગ કરી રહ્યો છે તે દ્રશ્યો જોવા મળી રહ્યા છે। 2 થી 3 રાઉન્ડ ધડાધડ ફાયરિંગ કરવામાં આવ્યું છે। તો ચાંદખેડાના આ દ્રશ્યો છે। ફાયરિંગના લાઈવ દ્રશ્યો આપ જોઈ શકો છો। અમદાવાદના ચાંદખેડા વિસ્તારના દ્રશ્યો છે અને એક વ્યક્તિ ફાયરિંગ કરી રહ્યો છે। વાત કરીશું સુરતની। સુરતમાં ટ્રાફિક પોલીસની દાદાગીરીનો વિડીયો સામે આવ્યો છે। વાહન ચાલકને ધક્કો મારીને તેને ઉતાર્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। વાહન ચાલક પાસેથી મોબાઈલ ઝૂંટવવાનો પણ પ્રયાસ થયો। અમરોલી વિસ્તારનો આ વિડીયો હોવાનું અનુમાન છે અને પોલીસકર્મી જબરદસ્તી બાઇકમાં બેસવાનું કહેતો દેખાયો છે।
પોલીસ સામે ફરિયાદ જો કરવી હોય તો તેના માટે એક નંબર જાહેર કરાયો છે અને આ નંબર છે 1449. હેલ્પલાઇન નંબર પર કરી શકાશે ફરિયાદ. રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલે આપી છે આ માહિતી અને કેન્દ્રનું રાજ્ય સરકારને 15 દિવસમાં નંબર શરૂ કરવા માટે પણ સૂચન છે. 16 ફેબ્રુઆરીએ આગામી સુનાવણી હાથ ધરવામાં આવશે. ફરી આપણે જણાવી દઈએ કે પોલીસ સામે ફરિયાદ માટે નંબર જાહેર કરવામાં આવ્યો છે અને આ નંબર છે હેલ્પલાઇન નંબર 1449. આ નંબર પર આપ ફરિયાદ કરી શકો છો. રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલે આ માહિતી આપી છે અને કેન્દ્રનું રાજ્ય સરકારને 15 દિવસમાં નંબર શરૂ કરવા માટે પણ સૂચન છે. 16 ફેબ્રુઆરીએ આગામી સુનાવણી પણ હાથ ધરવામાં આવશે. નવસારી મકાનમાં કાટમાળમાંથી સોનાના સિક્કા નીકળવાનો મામલો. નવસારી એલસીબીએ અલીરાજપુર સેશન્સ કોર્ટમાં પીઆઈ અને 3 પોલીસ કર્મચારીઓની પૂછપરછ માટે અરજી કરી હતી. સોનાના સિક્કા પ્રકરણમાં નવસારી એલસીબી અત્યાર સુધીમાં 6 આરોપીઓની ધરપકડ કરી છે. કથિત રીતે સોનાની લૂંટ ચલાવનાર એમપી પોલીસના પીઆઈ 3 પોલીસ કર્મીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. આરોપીઓને ટ્રાન્સફર વોરંટ નવસારી લાવવામાં આવશે. તો મકાનના કાટમાળમાંથી સિક્કા મળ્યા હતા અને ત્યારબાદ આખો તપાસનો ધમધમાટ ચાલ્યો છે. 6 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. આ મામલે હજુ પણ તપાસ ચાલી રહી છે અને જે આરોપીઓ છે તેમને ટ્રાન્સફર વોરંટના આધારે ગુજરાત લાવવામાં આવશે, નવસારી લવાશે.